નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 7માં કાવ્ય 15 ગ્રામ માતા વિશે સમજીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યનો પ્રકાર છે ખંડ કાવ્ય અને આ કાવ્યના કવિ કોણ છે? કલાપી. કલાપીનો જન્મ 1874 અને મૃત્યુ 1900માં થયું હતું. હવે આપણે કવિનો પરિચય જાણીએ. તો કવિનું પૂરું નામ જુઓ, અહીંયા કવિનો ફોટો પણ આપેલો છે. કવિ કલાપીનું પૂરું નામ કવિ સુરસિંહજી તખતસિંહજી ગોહિલ. તેઓ કલાપીના નામે ઓળખાતા હતા. કલાપીનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી ગામમાં રાજવી પરિવારમાં થયો હતો. લાઠી રાજ્યના આ રાજવી અત્યંત રજૂ અને સંવેદનશીલ વ્યક્તિ હતા. તેમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે રહ્યું છે. કલાપીનો કેકારવ તેમનો જાણીતો કાવ્ય સંગ્રહ છે. પાઠ્યપુસ્તકોમાં તેમની કવિતાઓ વખતોવખત સ્થાન પામતી રહી છે. કાશ્મીરનો પ્રવાસ તેમનું જાણીતું પુસ્તક છે. એ ઉપરાંત તેમણે પત્રો, નિબંધ, ડાયરી અને અનુવાદ વિષયક પુસ્તકો પણ આપ્યા છે. ગ્રામ માતા કલાપીનું સૌને સ્પર્શી ગયેલું આપણી ભાષાનું નોંધપાત્ર ખંડકાવ્ય છે. સરળ ભાષામાં લખાયેલા આ કાવ્યમાં રાજાનું હૃદય બદલાતા સંકુચિત થતા ધરાનો રસકસ પણ કેવો બદલાઈ જતો હોય છે, તેનું મનોરમ તથા હૃદયસ્પર્શી વર્ણન થયેલું છે. વિવિધ છંદો ઉપર કલાપીનો કેવો પ્રશસ્ય કાબૂ હતો, તે પણ આ કાવ્ય વાંચતા સમજાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલાપીનું વિવિધ છંદોથી રચેલું આ કાવ્ય ગ્રામ માતા આપણે સમજીશું. તો પહેલાં આપણે છંદોનું શ્રવણ કરીશું, કાવ્યનું શ્રવણ કરીશું અને આપણે સમજીશું. તો પહેલો છંદ કયો છે? શાર્દુલ વિક્રીડિત છંદ. ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શોક ઉડી, ગાતા મીઠા ગીતડા. તો આ કયો છંદ છે? શાર્દુલ વિક્રીડિત છંદ. આપણે આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે? ઉગે છે સુરખી ભરી રવિ મૃદુ, હેમંતનો પૂર્વમાં ભૂરું છે નભ સ્વચ્છ સ્વચ્છ દિસતી, એકે નથી વાદળી. ઠંડો હિમ ભર્યો વહે અનિલ શો, ઉત્સાહને પ્રેરતો, જે ઉત્સાહ ભરી દિશે શોકોડી, ગાતા મીઠા ગીતડા. હેમંત ઋતુનો રાતાશ પડતો કોમળ સૂર્ય પૂર્વ દિશામાં ઉગી રહ્યો છે. આકાશ ભૂરું અને સ્વચ્છ છે, એક પણ વાદળી ત્યાં દેખાતી નથી. ઉત્સાહને જગાવતો બરફ જેવો ઠંડો શીતળ પવન વહી રહ્યો છે,
એ ઉત્સાહને શરીરમાં ભરીને પંખીઓ મીઠા મધુર ગીતો ગાતા ગાતા આકાશમાં ઉડી રહ્યા છે. હવે બીજો છંદ છે માલિની. તો આપણે એનું ત્રેણું શ્રવણ કરીએ. મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કરતેની ઉપરે ફેરવે છે. મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિવલોના બાલ નાના કરે છે. કમલવત ગણીને બાલના ગાલ રાતા રવિ નિજ કરતેની ઉપરે ફેરવે છે. આ પંક્તિમાં કવિ શું કહે છે કે આવા મધુર સમયે શેરડીના ખેતરોમાં ખેડૂતોના નાના નાના બાળકો રમી રહ્યા છે. બાળકોના કોમળ ગાલને કમળ જેવા રાતા અને મુલાયમ ધારીને સૂરજ પોતાના કિરણો તેમના ગાલ પર ફેરવે છે. હવે કયો છંદ છે? અનુષ્ટુપ છંદ. તો આપણે તેનું શ્રવણ કરીએ. વૃદ્ધ માતા અને તાત તાપે છે સગડી કરી. અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. કવિ શું કહે છે? વૃદ્ધ માતાની તાત તાપે છે સગડી કરી. અહો કેવું સુખી જોડું કરતાએ નિરમ્યું દિશે. એટલે કે વૃદ્ધ દંપતી સગડી પેટાવીને શરીરને તપાવી રહ્યા છે. વાહ ઈશ્વર, કેવું સુખી જોડું બનાવ્યું છે. હવે કયો છંદ છે? વસંત તિલિકા. વસંત તિલિકા છંદ. આપણે તેનું શ્રવણ કરીએ. ત્યાં દૂર દૂર નજરે ઉડતી પડે છે ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વની કુતૂહલે સૌ બાલ જોતા. તો ત્યાં ધૂળ દૂર નજરે ઉડતી પડે છે અને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે. ટોળે વળી મુખ વિકાસી ઊભા રહીને તે અશ્વને કુતૂહલે સૌ બાળ જોતા. તો આ પંક્તિમાં શું કહે છે કવિ? કે એ સમયે ત્યાં દૂર ધૂળ ઉડતી દેખાય છે. ઘોડા પર બેસીને કોઈ પુરુષ આવી રહ્યો છે. બાળકો મોં વિકાસીને ટોળે વળી ઊભા રહે છે અને કુતૂહલથી ઘોડાને જોઈ રહ્યા છે. ઘોડા ઉપર જે સવાર થઈ મુસાફર આવે છે તેને કુતૂહલથી બાળકો જોઈ રહ્યા છે. હવે મંદાકાંતા છંદ છે. ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી. વૃદ્ધા માતા નયન નબળા ફેરવીને જુએ છે ને તેનો એ પ્રિયપતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. તો ધીમે ઉઠી શિથિલ કરને નેત્રની પાસ રાખી વૃદ્ધ માતા નયન નબળા ફેરવીને જુએ છે
ને તેનો એ પ્રિય પતિ હજુ શાંત બેસી રહીને જોતા ગાતો સગડી પરનો દેવતા ફેરવે છે. આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે કે વૃદ્ધ માતા ધીમેથી ઉઠે છે એ તેની આંખ આગળ શિથિલ હાથની છાજલી કરી નબળી આંખો આમ તેમ ફેરવીને તે મુસાફરને જુએ છે. એ સ્ત્રીનો પ્રિય પતિ હજુ શાંતિથી બેસી રહ્યો છે. પેલા ઘોડે સવારને જોતા કંઈક ગાતો ગાતો સગડીનો દેવતા ઉપર તળે કરે છે. હવે અનુષ્ટુપ છંદ છે. તો અનુષ્ટુપ છંદ ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. તો ત્યાં તો આવી પહોંચ્યો એ અશ્વ સાથે યુવાન ત્યાં. કૃષિક એ ઉઠી ત્યારે આવો બાપુ કહી ઊભો. આ પંક્તિમાં કવિ કહે છે કે એટલામાં પેલો યુવાન ઘોડા સાથે ત્યાં આવી પહોંચ્યો. પેલો ખેડૂત ઉઠ્યો અને આવો બાપુ કહી ઊભો રહ્યો. હવે શાર્દુલ વિક્રીડિત છંદ. લાગી છે મુજને તૃષા જલજરી, દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. લાગી છે મુજને તૃષા જલજરી, દે તું મને બોલીને અશ્વેથી ઉતરી યુવાન ઊભીને ચારે દિશાએ જુએ. મીઠો છે રસભાઈ શેલડી તણો, એવું દયાથી કહી માતા ચાલી યુવાનને લઈ ગઈ જ્યાં છે ઊભી શેલડી. તો કવિ આ પંક્તિમાં શું કહે છે કે મને તરસ લાગે છે, મને તું થોડું પાણી આપ. એમ કહીને પેલો યુવાન ઘોડા પરથી નીચે ઉતર્યો અને ચારેય દિશામાં જોવા લાગ્યો. ભાઈ શેરડીનો રસ મીઠો છે એવું દયાથી બોલીને ગ્રામ માતા એટલે ગામડાની સ્ત્રી પેલા યુવાનને શેરડીનો મોલ પાસે લઈ ગઈ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરીક કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, ને કે વિચાર કરતો નર તે ગયો પી. આ કયો છંદ હતો? વસંતિલિકા છંદ. તો પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, નેક વિચાર કરતો નર તે ગયો પી. ગ્રામ માતા શેરડી પાસે પ્યાલો લઈને ઊભી રહી. છરીથી શેરડીની એક કાતડી જરીક કાપી. ત્યાં તો પ્યાલો રસથી ભરી
દેતી અને શેરડીના રસની શેર છૂટી અને મનમાં કંઈક વિચાર કરતો તે યુવાન એ રસ પી ગયો. હવે અનુષ્ટુપ છંદ છે. બીજો પ્યાલો ભરી દેને હજુ છે મુજની તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. આ પંક્તિમાં કવિ શું કહે છે? બીજું પ્યાલું ભરી દેને હજુ છે મુજને તૃષા, કહીને પાત્ર યુવાને માતાના કરમાં ધર્યું. મને હજી એમ કે તરસ છે, હજી મારી તરસ છીપાઈ નથી, મને રસનો બીજો પ્યાલો ભરી આપ, એમ કહી અને પેલા યુવકે પ્યાલો ગ્રામ માતાના હાથમાં મૂક્યો. હવે મંદાક્રાંતા છંદ છે. કાપી કાપી ફરી ફરી અરે કાતડી શેલડીની, એકે બિંદુ પણ રસતણું કે મહાવા પડેના, શું કોપ્યો કે પ્રભુ મુજ પરે આંખમાં આંસુ લાવી, બોલી માતા વળી ફરી છુરી ભોંકતે શેલડીમાં. અચ્છા, આ પંક્તિમાં કવિ શું કહે છે કે ગ્રામ માતા અનેકવાર શેરડી કાપીને કાતડી કરી પણ શેરડીના રસનું એક પણ ટીમ્પું કેમ પડતું નથી. પેલી વૃદ્ધ માતા ગ્રામ માતા મનોમન વિચારવા લાગી, શું પ્રભુ મારા ઉપર કોપાયમાન થયો હશે? આમ વિચારતી આંખમાં આંસુ સાથે ગ્રામ માતા ફરી ફરી ને છરી શેરડીમાં ભોંકવા લાગી. અનુષ્ટુપ છંદ છે. રસહીન દરા થઈ છે દયાહીન થયો નૃપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. રસહીન એમ કે રસહીન ધરા થઈ છે, દયાહીન થયો છે નૃપ, નહીં તો ના બને આવું બોલી માતા ફરી રડી. આ પંક્તિમાં કવિ શું કહે છે? ગ્રામ માતા રડીને ફરી બોલી ઉઠી, કાં રાજા એમ કે દયા વગરનો, નૃપ એટલે રાજા. રાજા કેવો બન્યો છે? દયા વગરનો બની ગયો છે, કાં તો ધરતી રસ કસ વિનાની બની ગઈ છે, નહીંતર આવું ન બને. હવે વસંત તિલકા છંદ. એવું યુવાન સુણતા ચમકી ગયો ને, માતા તણે પગ પડી ઉઠીને કહે છે, એ હું જ છું નૃપ મને કર માફ બાઈ, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. આ પંક્તિમાં કવિ શું કહે છે કે એવું યુવાન સૂંઢતા એમ કે ચમકી ગયો ને માતા તણે પગ પડી અને ઉઠીને શું કહે છે? એ હું જ છું નૃપ મને માફ કર બાઈ, એ હું જ છું નૃપ મને કર માફ ઈશ. આ સાંભળી પેલો યુવક એટલે કે રાજા ચમકી જાય છે અને ગ્રામ માતાના પગમાં પડી જાય છે. તે શું કહે છે કે હે રાજા, એ રાજા હું જ છું, હે બાઈ મને તું માફ કરી દે. એ રાજા હું જ છું, હે ઈશ્વર તું મને માફ કરી દે.
હવે શાર્દુલ વિક્રીડિત છંદ. પીતો તો રસમિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જો એ મુજ ભાગ કે નહીં સમો, તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આધનિકની પાસેથી લેવું નહીં. પીતો તો રસમિષ્ટ હું પ્રભુ અરે, ત્યારે જ ધાર્યું હતું. આ લોકો સૌ દ્રવ્યમાન નક્કી છે, એવી ધરા છે અહીં. છે જો એ મુજ ભાગ કે નહીં સમો, તે હું વધારું હવે. શા માટે બહુ દ્રવ્ય આ ધનિકની પાસેથી લેવું નહીં. આ પંક્તિમાં કવિ શું કહે છે કે હે પ્રભુ, જ્યારે હું શેરડીનો મીઠો રસ પીતો હતો, ત્યારે જ મેં ધાર્યું કે અહીંની ધરતી એવી છે કે અહીંના ખેડૂતો ચોક્કસ ખૂબ ધનવાન છે, તો પણ મને તેમની ઉપજમાંથી નજીવો ભાગ એટલે કે કર મળે છે. તો હવે હું મારો કર વધારી દઉં. આ ધનવાન ખેડૂતો પાસેથી વધારે કરવેરા શા માટે વસૂલ ન કરવા? તો રાજાના મનમાં આવું પાપ જાગે છે. હવે ઉપેન્દ્ર વજ્રાછંદ. આપણે તેને સમજીએ. રસે હવે દેબરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નકી ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગું. તો રસે હવે દે ભરી પાત્ર બાઈ, પ્રભુ કૃપાએ નક્કીએ ભરાશે. સુખી રહે બાઈ, સુખી રહો સૌ, તમારી તો આશીષ માત્ર માંગો. તો આ પંક્તિમાં કવિ શું કહે છે કે હે બાઈ, હવે તું આ પ્યાલો રસથી ભરી દે. ઈશ્વર કૃપાથી હવે ચોક્કસ ભરાઈ જશે. હે બાઈ, તું સુખી રહે, તમે સૌ સુખી રહો. હું તો ફક્ત તમારા આશીર્વાદ જ માંગુ છું. હવે વસંત તિલિકા છંદ. પ્યાલું ઉપાડી ઊભી શેલડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી. ત્યાં શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. તો આ પંક્તિમાં કવિ શું કહે છે? પ્યાલું ઉપાડી ઊભી શેરડી પાસ માતા, છુરી વતી જરી જ કાતડી એક કાપી. ત્યાં તો શેર છૂટી રસની ભરી પાત્ર દેવા, બહોળો વહે રસ અહો છલકાવી પ્યાલું. આ પંક્તિ આપણે સમજીએ. પ્યાલો લઈને શેરડીની પાસે ઊભેલી ગ્રામ માતાએ છરી વડે જરીક જ શેરડીની કાતડી કાપી અને તરત જ પાત્રને ભરી દેવા માટે શેરડીના રસની ધાર છૂટી અને પ્યાલો છલકાઈને પુષ્કળ રસ વહેવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે
છંદ કાવ્ય ખંડ કાવ્ય સમજ્યા અને વિવિધ છંદોના શ્રવણ કર્યું.